જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025ના ધોરણ 12ના અર્થશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એ અને બી ઉપર ચર્ચા કરશું. બીજું તમને કહેતો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એની અંદર મિત્રો કુલ 20 વિકલ્પો હશે. વિકલ્પ નંબર 1, જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગમાં વહેંચવામાં આવે ત્યારે કઈ આકૃતિ બને છે? જવાબ આવશે વિભાજિત સ્તંભ આકૃતિ. બીજું, આજના સમયમાં ઇન્ટરનેટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જવાબ આવશે અભ્યાસ માટેનું એક સાધન છે. ત્રીજું, જીવનની ભૌતિક ગુણવત્તા આંકનું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? જવાબ આવશે 100. ચોથું, દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ખાલી જગ્યા ખેતી ક્ષેત્રનો ફાળો શું થાય છે? ઘટે છે. પાંચમું, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે. આ વ્યાખ્યા કોણે આપી મિત્રો? રોબર્ટસને. છઠ્ઠું, 1962 પછી કુલ થાપણના કેટલા ટકા CRR રાખવાનું RBIએ નક્કી કર્યું છે? 3 થી 5%. સાતમું, સંસ્કૃત ભાષા પ્રમાણે બેંક શબ્દનો અર્થ શું થાય? તો કે મૂડીનો જથ્થો. આઠમું, વર્ષ 2013માં સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં જોવા મળી હતી? જવાબ આવશે છત્તીસગઢમાં. નવમું, 2014માં ભારતમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું હતું? જવાબ આવશે 68 વર્ષનું. 10મું, ફરજિયાત સ્વરૂપની બેરોજગારીનો વિચાર કયા શ્રમના પુરવઠાના સંદર્ભમાં કરવામાં આવે છે? જવાબ આવશે સક્રિય. 11, પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં કામ ન મળે એવી વ્યક્તિ એટલે એને કહેવાય બેરોજગાર. 12મું, ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી? જવાબ આવશે 1871માં. 13મું, ભારતમાં નવી વસ્તી નીતિ માટેની સમિતિની રચના કોના વડપણ હેઠળ થઈ હતી? જવાબ આવશે ડૉક્ટર M.S. સ્વામીનાથન. 14મું, ભારતમાં આધુનિક ખેતીની શરૂઆત કયા વર્ષથી થઈ? 1966થી. 15, નીચેના પૈકી કઈ બાબત વિદેશ વેપારનું કદ નક્કી કરે છે? જવાબ આવશે આયાતો નિકાસો. 16, નીચેના પૈકી કયું કારણ વિદેશ વેપાર માટેનું નથી? જવાબ આવશે રાજકીય. 17, 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? 24.3%. 18, રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? જવાબ આવશે જાહેર નિગમ. 19, આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? 1991માં. અને 20મો, 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? 2/3 ભાગની. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે વિભાગ એ ઉપર. હવે આપણે ચર્ચા કરશું વિભાગ બી. વિભાગ બીની અંદર મિત્રો 21મો પ્રશ્ન છે, વિભાજિત સ્તંભ આકૃતિ તેમજ પાસ પાસેની સ્તંભ આકૃતિ ક્યારે દોરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો વિવિધ સ્થળ, સમય કે વસ્તુના કોઈ એક ચલ માટે કુલ અને તેને સંબંધિત એકથી વધુ પેટા વિભાગની માહિતી આપી ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. એ જ રીતે વિવિધ સ્થળ, સમય કે વસ્તુના એક કરતાં વધુ ચલ લક્ષણો આપ્યા હોય ત્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. 22મો પ્રશ્ન છે, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોના દ્વારા કરવામાં આવી તેનો મહત્વનો માપદંડ જણાવો? તો જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત મોરિસ ડેવિસ દ્વારા કરવામાં આવી. એના 3 મહત્વના માપદંડ હતા: શિક્ષણ, આરોગ્ય અને બાળ મૃત્યુ દર. 23મો પ્રશ્ન છે, બેંક રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું? તો RBI વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે કરે એને બેંક રેટ કહેવાય, ને જે વ્યાજના દરે વેપારી બેંકો RBIને ટૂંકા ગાળા માટે ધિરાણ કરે એને રિવર્સ રેપો રેટ કહે છે.
24મું કયા પ્રકારની થાપણો સૌથી વધુ તરલ હોય છે તેમજ કયા પ્રકારની થાપણોને બેંક વ્યાજ આપતી નથી? તો ચાલુ પ્રકારની થાપણો સૌથી વધુ તરલ છે તેમજ ચાલુ પ્રકારની થાપણને બેંક વ્યાજ આપતી નથી. 25મો પ્રશ્ન, અટલ પેન્શન યોજના ક્યારથી અને શા માટે શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો, અટલ પેન્શન યોજના મે 2015થી શરૂ કરવામાં આવી. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્રના 60 વર્ષથી વધુ ઉંમરના કામદારને માસિક પેન્શન ચૂકવવામાં આવે છે. 26 મનરેગા અને નરેગાનું પૂરું નામ જણાવો. તો મનરેગાનું ફૂલ ફોર્મ મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ અને નરેગાનું છે નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. 27મો પ્રશ્ન, અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ. તો અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ હતી: જમીનદારી, મહાલવારી અને રૈયતવારી. 28મો, ભારતમાં રૂપિયાનું મૂલ્ય ક્યારે વધે છે અને ક્યારે ઘટે છે તેની શી અસર થાય છે? તો ભારતમાં ઊંડિયામણનો દર વધે તો રૂપિયાનું મૂલ્ય ઓછું થાય એટલે આયાત ઘટે અને નિકાસો વધે છે. 29મો, જીએસપીસી તેમજ કેઆરઆઈબીએચસીઓ કયા પ્રકારના ઉદ્યોગના ઉદાહરણ છે? તો જીએસપીસી એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો અને કેઆરઆઈબીએચસીઓ એ સહકારી ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે. 30મો, વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય તેનું એક ઉદાહરણ આપો. તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય છે. ઓકે મિત્રો, આ આપણે ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એ અને બી ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.